આજે જ્યાં લાઠી નામનું ગોહિલનગર છે તેની નજીક એક ટીંબો છે. એને લોકો હાથીલાનો ટીંબો નામે ઓળખે છે. પુરાતની માનવીઓ, માલધારીઓ અને વટેમાર્ગીઓ અસુરી વેળાએ જ્યારે એની વાત કરતા ત્યારે એના અવાજ ભયથી ધ્રુજી ઉઠતા. ત્યાંની સાસુ વહુની વાવમાંથી તો ભાઈ રેડિયા બોલે છે કે મારો મારો કાપો કાપો. 500 વર્ષ પૂર્વે એ ટીંબા ઉપર એક નગર હતું. 5 તો એને ફરતા તળાવો હતા. વચ્ચે હતું ગુણિકા તળાવ. એ તળાવની વચ્ચોવચ એક બેટડું હતું. બેટડા ઉપર રાજમહેલ હતો. એ ગામનું નામ હાથીલા. કોઈ કહે છે કે હઠીલા, આજે બોલાય છે અર્થીલા. આ હાથીલા ગામના સીમાડા ઉપર 500 વર્ષ પૂર્વેના એક સંધ્યા ટાણે 2 માનવીઓ સંતાઈને બેઠા હતા. એક હતી 45 વર્ષની સ્ત્રી અને બીજો હતો 25 વર્ષનો જુવાન. વરણ બંનેનો શ્યામ હતો. આંખો બેઉની લીંબુની ફાળ જેવી હતી. અણસાર એ ચારે આંખોની મળતી મળતી આવતી હતી. સૌરાષ્ટ્રના લોકગીતમાં ગવાય છે કે આવી લોકવિદ્યાનો જાણકાર કોઈ પણ અજાણ્યો આદમી આ બેઉને જોતાની વાર જ વર્તી શકાત કે એક છે માં ને બીજો છે દીકરો. પણ અત્યારે ત્યાં સીમમાં એ છોકરાને ઓળખવા ઈચ્છતું કોઈ માણસ નહોતું ને હોત તો એ આથમતા સૂરજના ઘૂંટાતા અંધારામાં એ 4 આંખોના આકાર કોઈ 5મી આંખને કળાયા ન હોત. હવે હાલશું ને માં? એ જુવાને કેરડાના થૂંબડા આડી બેઠેલી સ્ત્રીને પૂછ્યું. ઉતાવળો થામા ભાઈ, હજી પૂરું અંધારું પથરાઈ જવા દે, માએ જવાબ દીધો. કેરડાના થૂંબડામાંથી એક સસલો આ માનવીના બોલાસ કાને પડતા જ કાન સંકોડીને ભાગ્યો ને માએ એ સંચળથી ડરીને કાળું ઓઢણું મોં આડે ખેંચ્યું. કોઈક આવતું લાગે છે. ના રે ના, સાસો હતો. તમે તો આખે કેડે બીતા જ આવો છો માં. ઘરના સાવજ સામા તો તમે હુંકાટા કરતા. સાવજથી શું બીવાનું છે બેટા? બીક તો માણસની લાગે છે. આબરૂ દારૂનું ઓઢણું ઓઢ્યું છે ને? લ્યો હવે ઉઠો, અસુર થઈ જશે. એ જણાએ હાથીલાના કેડા ઉપર સંભાળથી હાલવા માંડ્યું. ચાલતા ચાલતા દીકરાએ વાત શરૂ કરી. આપણી ઓળખાણ કોઈના માન્યામાં નહીં આવે તો? ધીરું બોલ, ટાઢો પહોળ છે. ગાવ ગાવ માથે બોલ સંભળાય. ન ઓળખે એમ હોય? તારો ચહેરો, મારો ને તારી બોલાશ, એ તો અદલ એના જ જોઈ લ્યો. હું થોડું વિસરી શકું છું? એક દિવસ દીએ એક રાતની જ ઓળખામણ વાળી. તોય તું ને બોલતો સાંભળું છું. અત્યારે ભૂલ ખાઈ જાઉં છું. જાણે એ પોતે જ પાછા પધાર્યા. એ જાણે સોમૈયાજીએ એ જ એને સજીવન કરી ઘેરે મોકલ્યા. તો પછી એની સાથે એક જ માના પોદરમાં આળોટનાર એના સગા મોટા ભાઈ કાં નહીં ઓળખી શકે? અને નાનેથી મોટા કરનારી ભોજાઈ નહીં ઓળખે શું? હે માં, સાચું જ કહો છો. હું અદલો અદ્દલ મારા બાપુ જેવો જ છું. વાને તું અમારા બેયના ઉપર થોડો થોડો ઉતર્યો છો. એ ઉજળા હતા અને હું કાળી ભીલડી. તું નીવડ્યો શામળ્યો. બાકી તો નાકની ચાંચમાંય ફેર ન મળે. જુવાને પોતાના મોં ઉપર ગરદન પરીને છાતી ઉપર પંજો ફેરવીને તારા અને અજવાળે પોતાની ભુજાઓ તપાસી દીધી. પોત જાણે પોતાની જ પીછાણ લેતો હતો. તું જેવી જ મલપતિ ને ધીમી ચાલ હતી એની. તું જેમ હાથ હિલોડતો હાલે છે તેમ જ હિલોડતા. મને તલે તલ યાદ છે. એક જ દીનો સંસાર, તોય જન્મો જન્મ ભૂલી ન શકાય. આટલા વર્ષ તમે કેમ હાથીલે ગયા નહીં માં? મારે જઈને શું કરવું તું? મારે થોડું રજવાડું માળવું તું? મને તો એણે વચને બાંધી હતી કે સમૈયાજી જો દીકરો દે સમ હાથે તો ઉજેરજે. દોણેશ્વર દાદાની સાખે ને સન્મુખ તને ઘરની વનરાઈ ખોળે મોટે કર્યો મેં. એ તો એના વચનને કારણે. તો મારે ક્યાં રજવાડું ભોગવવાની ભૂખ છે માં? ત્યાં હું તીરકામઠે કોની હારે રમીશ? સાવજડા ત્યાં હશે હે માં? તો બધી નાગી ભોમકા છે. લીલુડી વનરાઈનું ઓઢણું ઓઢનારી ઘર મેલીને અહીં રહેવું મને કેમ ગમશે? તારા મોટા બાપુ ને તારી કાકી તને ભાળીને રાજી થશે. તું રાજનું બીજ છો. બીજું તો ઠીક, પણ બેટા ઘરમાં 100 મેણા મારે છે. તને બાપ વગરનો કહે છે ને મને રખાત કહી વગોવે છે. રાતના કાજળ અનરાધર વરસી રહ્યા હતા. ફાગણ મહિનાની રાત એટલે હરણ્યું મધ આકાશમાં દોડી રહી હતી. રુદ્રનો પારાધી તારો લીલા તેજ
પાથરતો હતો. એ જ અજવાળામાં દીકરો માની ગજાદાર આકૃતિ જોતો જતો હતો. ગામ આવી પહોંચ્યું. મસાણનો કાંઠો આવ્યો. એકાદ ચિત્તાના છેલ્લા લકડા અગનની જીભ લસલસાવતા હતા. મસાણાના કૂતરાએ આ બે માણસોને અસુરટાણે દેખીને રેડિયા મચાવ્યા. એ રેડિયાએ ગામ પધારના કૂતરાએ સાવધાન કર્યા અને એના કારમાં 7 ગામની અંદરના કૂતરાએ ઝીલ્યા. ગામ ફરતો કોટ હતો. કોટનો દરવાજો બીડાઈ ગયો હતો. દરવાજા ઉપર ઊભા રહીને જુવાને અંધારામાં પણ પોતાને ખભેથી કામઠું ઉતારીને ભાથામાંથી તીર ખેંચી ખેંચી ડાવ ડાવ કરતા કૂતરાને આંટ્યા, માર્યા ને ભગાડ્યા. દરવાજા બહાર આ હુકળાટ શું મચી રહ્યો છે? દરવાણીએ મશાલ લઈને નાની બારી ઉગાડી. 60 વર્ષનો જેફ પહેરગીર જેમ મસાલ ધરીને આંખ માંડે છે તેમ એણે બારી ઉપર એ જુવાનને જોયો. ઘડીભર નજર તાકી યાદ કર્યું. આંખો ફાટી ગઈ. ભડાક કરતી બારી બીડી દીધી. બી કે થથરી ઉઠ્યો. હેપતાઈ ગયો. શું છે? કોણ છે? સાથીદારોએ પૂછ્યું. ભૂત. પહેરેગીરના ગળાને છોલતો છોલતો જાણે કે કોઈ છરા જેવો શબ્દ નીકળ્યો. હેઠ બુઢા, હવે મરણને કાંઠે ભૂત દીઠું? બોલો માં. ઈજ ઉઘાડો હો. બહારથી અવાજ ઉઠ્યો. ઈજ અવાજ. ઈજ ભૂત. કોનો અવાજ? કોનું ભૂત? સાથીદારોએ મૂર્છા ખાઈને ઢળી પડતા બુઢાને ઢંઢોળ્યો. ઈજ મને યાદ. હું 40 વર્ષનો જૂનો દરવાન. મેં જોયા તા. આવી જ રાતે ગયા તા. કોણ પણ? કુંવર હમીરજી, સમૈયાજીની સખાતે. ઈજ પોતે. બીજા પહેરેગીરે જુવાનડા હતા. એમને આ ભેદ સમજાયો નહીં. છાતીના બળિયા હતા. નાના બકોરામાંથી બહાર નજર કરી. જુવાન એની માતાને કહેતો હતો, માળી, આ તો મને ભૂત ભૂત કહીને કૂટી પડતા લાગે છે. અરે રે, રાજપૂતો છે ને ડરે છે એક જુવાન પરદેશીથી. કોણ છો તમે? જુવાન પહેરેગીરે બાકોરામાંથી પૂછ્યું. ભાઈ, અમે ભૂત નથી, તમ જેવા જ માણસો છીએ. ક્યાંથી આવો છો? ઘરમાં દોણ ગઢડેથી. કેવા છો? ભીલ. ભીલા તો માળા સાળા જીવતા જ ભૂત છે ને. ક્યાં જવું છે? રાતવાસો રહેવું છે ને સવારે ઠાકોર પાસે નોકરીની અરજ કરવી છે. તાળામાં ફરી વાર ચાવી ફરી. બારી ઉઘડી. સાદ આવ્યો. આવો અંદર. માને દીકરો દાખલ થયા ત્યારે બેય બાજુએ ખુલ્લી તલવારે 10-10 જણ ઊભા દીઠા. જુવાનને હસવું આવ્યું. એને વિસામણ થઈ. મારો બાપ શું આ ડાચાને લઈને સોમનાથને યુદ્ધે સીધાવ્યો હશે? રાજપૂત ચોકીદારની મસાલો પૂરી સગે જલતી હતી. તેમણે પોતાની તલવારોના તોરણ નીચે મોં મલકાવતા જુવાનને જોઈ જરાક શરમ અનુભવી. એને પાસે તો તલવાર પણ નહોતી. એના કમરબંધમાં એક નાનો છોરો હતો ને એને ખભે વાંસનું કામઠું હતું. એની પીઠ ઉપર 50 તીરનો ભાથો ડોકિયા કરતો હતો. પણ સૌથી વધુ રૂડી તો એના બેય કાનની બૂટમાં લળક લળક થતી પિત્તલની કડીઓ હતી. એના કાંડા ઉપર ચપોચપ અપકેક લોઢાનું કડું હતું. એના માથાના ઝુલફા ઉપર લપેટેલા નાનકા ફાળિયામાં છોગાને સ્થાને મોરપીંછનું એક ઝુમખું હતું. પૂરા માપનો આદમી હતો. એની પાછળ જ ઊભેલી માનો પહેરવેશ કાળો હતો. એ હેઠું જોઈને ઊભી હતી. ક્યાં રાત રહેશો? કોઈ ઓળખાણ છે ગામમાં? ના ભાઈ, પહેલા જ આવ્યા છીએ. કોઈ ધર્મશાળા હોય તો પડ્યા રહીએ. ધર્મશાળા તો ઠાકોરે બંધ કરાવી છે. અહીં અમારે પડખે એક ફુરજો છે, ત્યાં જ પડ્યા રહો. માને એ ફુરજામાં રાખી આવીને જુવાન તો પહેરેગીરોની જમાતમાં જ આવીને બેઠો. ઓલ્યા ભૂત ભૂત કરતા બુઢાજી ક્યાં? એકે પૂછ્યું. એ તો હજી બેભાન પડેલ છે. બુઢા ઉઠો, જુઓ ભૂત ભૂત કાંઈ નથી. પણ એ બુઢાએ તો આખી રાત ઈજ પડીએ જ એવું લવતો હતો. તાજુબીની વાત થઈ. આ તો ભાઈ, આ અમારા હરભુજી દાદા આટલી આવરદામાં કોઈ કરતા કોઈ વાર બીના નથી ને તમને દીઠે કેમ બીના એ સમજાતું નથી. એણે શું લવારી કરી? કુંવર હમીરજીનું નામ કેમ લીધું? એક પહેરેગીર કાનમાં કહેવા જેવા અવાજે બોલ્યો. બીજાએ પણ જવાબ દેતે દેતે દિલ પર ધાક અનુભવી. કુંવર હમીરજી અહીંથી સોમનાથની સખાતે ગયા. એને આજ 25 વર્ષ ગુજરી ગયા. આજ એણે શેણે એ ભણકારા વાગ્યા.
કયા કુંવર હમીરજીને કયા આ ભીલડા ભાઈ? નામ છોડો ને ભાઈ એ કુંવરનું, નકામી નોકરીઓ ખોઈ બેસતું. પહેરોગીરી વચ્ચે ચાલતી આ બધી વાતોને કાન દેતો, પણ જીભ ન દેતો જુવાન એક બાજુ બેઠો હતો. પોતાના બાપનું નામ લીધે નોકરીઓ જવાની આ શી વાત? મોડી રાતે એ બેઠે બેઠે જ જોલે ગયો. દોઢી ચડવાના પગથિયા ઉપર ટેકો લઈને ગયેલું એનું માથું જળજળ બળતી મશાલને અજવાળે સ્વચ્છ દેખાતું હતું. એના કાનની કડીઓ મશાલને જોઈ ગેલથી ઝૂલતી હતી. હરોળ થયું, દરવાજા ઉઘડ્યા. દીકરો ને માં બેવ ગામ બહાર તળાવ પાળે ચાલ્યા ગયા. માએ દીકરાને ધોયેલા મોં ઉપર ઓવારણા લઈને હાથ જોડ્યા. સમૈયા દાદા, મારા પુત્રને માન સુથકો પાછો મોકલજો. જા બેટા, હું અહીં છું. તું તારા સમાચાર લઈને મને તેડવા આવજે. જુવાન પાછો દરવાજે જઈને સોંસરી બજારે ચાલ્યો ત્યારે સૂર્ય ઉગતો હતો. એનો અર્ધનગ્ન પહેરવેશ જેની શ્યામ વર્ણી શોભામાં ઉમેરો કરતો હતો, એના ગઠ્ઠાદાર હાથ અને કાને ઝૂલતી છેલકડીઓ સામે મળતી પનિહારીઓની આંખો સાથે નટવાનો દોર બાંધતી હતી. ગુણકા તળાવ ગામની વચ્ચોવચ્ચ હતું. રાજમહેલનો બુરજ તળાવમાં પ્રભાતને પહોંચે જાણે પોતાનું મોં જોઈને પ્રફુલ્લિત બનતો હતો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં, અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.